ભાજપની સત્તા છે તેવા ક્ષેત્રો અને સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર અને અસામાજિક પ્રવૃત્તિઓ સતત વધી રહી છે અને હાલમાં તો રાજ્યના ભાજપના નેતાઓમાં વિશ્વસનીયતા અને સામાજિક છાપ પણ ઘટી રહી છે। ત્યારે હાલમાં જ દાહોદના પ્રથમપુરમાં લોકતંત્રને કલંકિત કરતી એક ઘટના ઘટી અને ભાજપ તરફ મતદાન કરવા માટે બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું અને આ કેસમાં ચૂંટણી પંચ દ્વારા 6 કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા અને આગામી 11 મેના રોજ ફરીથી મતદાન કરવા માટેની જાહેરાત પણ કરવામાં આવી। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર। ગુજરાતમાં 27 વર્ષ ઉપરાંતથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે એકધારી સત્તાને ભાજપની નેતાગીરી, નેતાઓ અને કાર્યકરો સત્તાને ટકાવી રાખવા માટે કાયદા વિરુદ્ધની બાબતો માટે આંખ આડે કાન કરી રહ્યા છે। ત્યારે દાહોદમાં યોજાઈ રહેલા મતદાન દરમિયાન ભાજપના નેતા પુત્ર દ્વારા જે ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે તેની વિરુદ્ધમાં રિપોર્ટ ના કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા ફરજ બજાવેલા 6 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। વચ્ચે કોંગ્રેસ દ્વારા પણ માંગ ઉઠાવવામાં આવી હતી કે દાહોદ જિલ્લામાં ફરીથી મતદાનનું આયોજન કરવામાં આવે, તેથી આગામી 11 મેના રોજ આ જિલ્લામાં ફરીથી મતદાનનું આયોજન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે। શરમજનક બાબત તો એ છે કે ગુજરાતમાં એકધારી પ્રજાકીય વિશ્વસનીયતા ધરાવતા પક્ષમાં ચૂંટણી સમયે ગુનાહિત કૃત્ય કરતા કાર્યકર ઉપર ભાજપ કે તેમના સંગઠન દ્વારા કોઈ પણ પ્રકારની નિંદા કે સસ્પેન્ડની કાર્યવાહી નથી કરવામાં આવી, તેને લઈને પ્રજાજનોમાં પ્રત્યાઘાત પડી રહ્યા છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠાકર।